છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં આવતો ક્ષત્રિય સમાજનો એક ચહેરો એટલે પદ્મિની બા વાળા અવારનવાર તે વિવાદોમાં આવે છે અને ચર્ચાનો વિષય બને છે. ક્ષત્રિયોના આંદોલનમાં સૌથી આગળ રહેનારા પદ્મિની બા વાળા ઉપવાસ આંદોલન, હની ટ્રેપ હોય કે પારંપરિક વિવાદો હોય તેને લઈને હંમેશા ટોક ઓફ ધ ટાઉન બનતા હોય છે. તે હંમેશા પોતાના વિભાગ બોલને લઈને પણ જાણીતા છે. ત્યારે વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. આજે વાત કરવી છે બહુચર્ચિત પદ્મિની બા વાળાના ભૂતકાળની, તેમણે કરેલા કામોની અને વધુ એક વિવાદ. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિની બા વાળાની વાત કરીએ તો જાડેજાના દીકરી છે અને તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલું તણસવા ગામ છે અને પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન છે. તેમને 2 દીકરાઓ છે. વધુમાં તેની રાજકીય સફરની વાત કરીએ તો પદ્મિની બા વાળા તાજેતરમાં જ ફેબ્રુઆરી 2024માં રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે અને અનેક વિવાદો સર્જાય છે. ત્યારે આ વિવાદને છે સમાપ્ત કરે છે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠક કરી અને તેને પૂર્ણ વિરામ આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ વિવાદને ક્ષત્રિય સમાજના મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિની બા વાળા હુંકાર કરે છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય કોઈ પણને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરે છે. ત્યારબાદ રાજકીય અને સામાજિક ગરમાવો વધુ તેજ બન્યો હતો. તેમણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે પદ્મિની બા વાળા દ્વારા અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે અને આ દરમિયાન તેમની તબિયત લથેડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ આ એક ઘટનામાં એક સૌથી મોટો વળાંક આવે છે. રૂપાલા ઉપરાંત CR પાટીલે તેમના નિવેદનને લઈને માફી માંગી હતી. ક્ષત્રિયોની સંકલન સમિતિ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. ત્યારે આંદોલનમાં પહેલા અગ્રણી ભૂમિકા ભજવનાર પદ્મિની બા વાળાએ બાદમાં રૂપાલાને માફ કરવાની જાહેરાત કરી. તે સમયે એવો અંદાજ બાંધવામાં આવતો હતો કે પદ્મિની બા વાળા આ આંદોલનનો ઉપયોગ કરીને રાજકારણમાં આવવા પ્રયાસ કરે છે. જોકે આ મામલે કોઈ હિલચાલ દેખાઈ નહોતી. ત્યારે ક્ષત્રિયોનો વિરોધ છતા રૂપાલા રાજકોટ બેઠક પરથી સાંસદ પદે ચૂંટાયા. જોકે તેમને આ વખતે મંત્રી પદ ન મળ્યું. ચૂંટણી સમાપ્ત થયા પછી જ્યારે અમદાવાદના રાજપૂત સમાજ ભવન ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામનું સંમેલન મળ્યું ત્યારે ફરી વિવાદ થયો. ના સંમેલનમાં મંચ પર પદ્મિની બા વાળાને સ્થાન નહોતું મળ્યું, જેના કારણે તેઓ નારાજ થયા. રૂપાલાને માફી આપીને તેમણે રાષ્ટ્રવાદી ક્ષત્રિય સેનાની સ્થાપના પણ કરી હોવાનો દાવો કરાયો છે. ક્ષત્રિય આંદોલન બાદ પદ્મિની બા તેમના અંગત ઝઘડાઓને લઈને વિવાદમાં આવ્યા. પદ્મિની બા વાળા તેમના પુત્રએ તેમના પતિ ગિરિરાજસિંહને માર માર્યો હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ અને આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા. આ મામલો શાંત પડ્યા બાદ ફરી તે ચર્ચામાં આવ્યા. પદ્મિની બા વાળા છે તેમના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ થતા હડકંપ મચી ગયો હતો. ગોંડલની 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેમાં તેણે આરોપ મૂક્યો કે એક અજાણી યુવતીએ તેમનો ફોન નંબર લઈને વાતચીત શરૂ કરી. વિડીયો કોલ કરીને વાંધાજનક સ્થિતિમાં તેમની સાથે વાત કરી અને પછી રૂપિયા મેળવવાની યોજના સાથે યુવતીએ તેમને ધમકાવ્યા, જેમાં પદ્મિની બા અને તેમના સાથીદારો પણ સામેલ હતા. આ મામલે પદ્મિની બા વાળાએ આરોપો નકારી કાઢ્યા હતા, પણ પોલીસ તપાસ થયા બાદ તે શંકાના દાયરામાં આવતા તેમની ધરપકડ અને તેમના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી. આગળ વાત કરીએ તે પહેલા પદ્મિની બા વાળાનો એક ઓડિયો વાયરલ થયો છે, તે સાંભળીએ. જય માતાજી સર્વને. થોડી લાજ, શરમ, માન, મર્યાદા થોડીક રાખો તો સારું છે. સમાજ એક થઈ ગયો હતો, પણ આપણા સમાજમાં 25% એવા લોકો છે કે જે કરે છે ને એને કરવા નથી દેવું. જે કરે ને એને કેમ હવે ટાટિયા ખેંચીને ઘરે બેસાડી દેવા. આ આપણા સમાજમાં ચાલુ છે અત્યારે. પ્લસ બીજું કે આપણે હમણાં જ બધાને ખ્યાલ છે કે આપણા 5 ભાઈઓ જેને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરી નાખ્યા. ડિસમિસ તો એ તો બધાને ખ્યાલ જ હશે ને કે આપણા સમાજના ભાઈઓને જ શું કામ ટાર્ગેટ કર્યા. બરાબર છે. તો એના માટે થઈને કેમ કોઈ એક આગેવાન બોલવા ન આવ્યા સામે? કેમ કોઈ રાજકીય વ્યક્તિએ નથી બોલતા કે કોઈ આગેવાને નથી બોલતા આપણા સમાજના? અને જે બોલે છે બરાબર છે
એને સાઈડ લાઈન કરી અને ઘરે બેસાડી દેવાની તૈયારી આ લોકોની છે. પણ અમારા જેવા તો નહીં જ બેસે. અમારા ટાઈમે અમે બધું કરશું. બરાબર. તો 192 સંસ્થા, એમાંથી એક વ્યક્તિ એવો ન નીકળો કે હું આ કંઈક આપણે આ ભાઈઓને ન્યાય દેવડાવીએ. કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ લડત તો કરાય કે ન કરાય? પરિણામની ચિંતા ન કરાય. બરાબર. પણ લડત તો થોડીક દેવી જોઈએ કે ન દેવી જોઈએ? કે આપણા ભાઈઓ સાથે અન્યાય થયો છે, આપણા સમાજને ટાર્ગેટ કર્યા છે. ના, એવું કાંઈ કરવું નથી, કરવા દેવું નથી. અને મારી બોલી તો લગભગ મોસ્ટ ઓફ લગભગ 25% બહુ કડવી લાગે છે, અને 25% સહન કરવાનું જ છે. હું જીવું છું ને ત્યાં સુધી કરજો. બરાબર છે. રહી વાત મારા મોટા ભાઈ એવા જેપીભાઈ, જે આપણે રાજકોટનો જ બનાવ હતો, આપણે હિતુભા ઝાલા, જેમનું સસ્પેન્ડ અમે બધા સાથે જ હતા. અમે મોટા ભાઈને બધા સાથે જ હતા. તો એમને સસ્પેન્ડ કર્યા હતા ને, એમને સસ્પેન્ડનું ઈ રદ કરાયું હતું. ઈ જેપીભાઈ અને અમે બધા ગ્રાઉન્ડ લેવલે કામ કરવા વાળા છીએ. અમે જાતે અમારા વખાણ નથી કરતા, પણ આવો ટાઈમ આવે છે ને ત્યારે બોલવાની જરૂર પડે છે કે અમે કામ કરતા હતા ને એટલે અમારી ઉપર આક્ષેપો નાખવા છે, એટલે અમને ઘરે બેસાડવા છે, એટલે અમને બદનામ કરવા છે. કામ કરી છે ને એના માટે. હમણાં છાનામાના અમે ઘરે બેસી જઈએ, કોઈને કઈ ફેર નથી પડતો, કોઈને કઈ તકલીફ નથી. અમે કામ કરી છીએ, નામ થાય છે, આગળ આવી છીએ, તો બધાને તકલીફ પડે છે. એટલે આવું છે. રહી વાત હની ટ્રેપની, તો હની ટ્રેપમાં, અને હું તો છેલ્લા 15 વર્ષથી બેનો દીકરીઓનું કામ કરું જ છું. બરાબર. એમાંય કેટલાય દુશ્મનો થતા હોય છે, અને એ જે હોય તે બરાબર, એ જે સત્ય હોય ઊભું જ રહેશે હંમેશા. અને હું આ ઓડિયોના માધ્યમ દ્વારા કહું છું કે કોઈ પણ સમાજના ભાઈ સાથે મેં હની ટ્રેપ કર્યો હોય તો એ બહાર આવી શકે છે. વરી કાંઈ આટલો આક્ષેપ નતો બાકી રહી જતો ને ગોંડલ વાળો, તો વરી એવું પાછું આપ્યું કે પદ્મિની બા હજી જે કોઈ જેના હની ટ્રેપ કર્યા હોય ને બહાર આવજો, કાંઈક તો શરમ રાખો, કાંઈક તો તમે દરબારના દીકરાઓ છો શું છો, થોડીક તો શરમ રાખો. કોઈ બેન દીકરી જે તમારા સમાજ માટે ક્રાંતિકારી તરીકે લડતી હોય એને બદનામ કરવામાં બાકી નથી રાખ્યું, કાંઈ બાકી નથી રાખ્યું. તમારા જેવાને ચણિયા ચોળીને બંગડિયું પહેરી લેવાય, તમે ઈ લાયક છો. અને પાછળથી કરે, મોઢે આવીને કેમ તો ખબર પડે. પાછું રહી જતું હતું, પાછું એવું દીધું એમ તો કાનો આવ્યા કોઈ બારે. અને હની ટ્રેપમાં જેન્ટ્સ ગમે ઈ દીકરીને ગમે ઈ બેન દીકરીઓ કઈ કામ માંગવા જાય, અથવા તો કઈ પણ અપેક્ષા કઈ પણ હોય કે ભાઈ અમને કામ જોઈએ છે, અમારું આમ બંધ કરો, તેમ એક જ માંગણી કરે. ભલે જેને જે સમજવું હોય સમજે, ઈ કઈ વાક જ નહીં. ભાઈઓ બધા દૂધના ધોયેલા. ઘણા બેનો દીકરીઓનો વાક હોય છું, એમ નથી કેતી, બરાબર છે. પણ હું એવા બેનો દીકરીઓની વારે ઉભી રહું છું કે જે બેન દીકરી સાચી હોય છે. બરાબર. એવા બેન દીકરીઓની હું સાથે ઉભી રહું છું અને હંમેશા ઉભી રહીશ. એટલે ઈ તો મને કઈ ફેર નહીં પડે. અને ઘડી ગીત ગાવાની ઓલી નથી, પણ ઘણા એવું બોલતા હતા કે ભાઈ આ 5 ભાઈઓનો જેને કઈ કરવું જ ન હોય ને, જેને ઓલું સળગતું, અમે તો સળગતું લેવા વાળા છીએ, જેને સળગતું જે લોકોને લેવું જ ન હોય ને ઈ આવા લોકોનો વાક કાઢે. આ 5 ભાઈઓનો જ વાક છે, આમ છે ને તેમ છે. ઈ એ ટાઈમે એટ્રોસિટી ટાઈમે થયું તું. અને પદ્મિની બાને એવી પૈસાની ભૂખ નથી તો હની ટ્રેપ કરવા પડે. બરાબર. એટ્રોસિટી જે થઈ હતી ને ચુડાસમાની મેટર માટે, એના ઘરેથી દર મહિને 5000 ભાઈને હજી મેં જોયા નથી, ઋષિભાઈ કે ઋષિભાઈ કેવા છે. એના માટે દર મહિને તારીખ ભરું છું, વટથી ને પાવરથી જ કહીશ. ઈ કોઈ ભાઈમાં તેવડ નથી કે એટ્રોસિટી માથે લે. પછી કે પદ્મિની બા બોલે છે, પણ બોલું જ ને, કરવું જોઈએ, કરતા આવડવું જોઈએ. વાતું કરવી સહેલી છે, સલાયું દેવી સહેલી છે. સમાજ માટે લડે ને એને તો મકાન વેચવાની તૈયારી રાખવાની. એમાં આવક ન હોય, જાવક હોય. બધા આગેવાનો સરખા ન હોય, પણ અમે તો જે સાચી રીતે આવે છે આમાં અમારી ઉપર જ આક્ષેપો જેમ તેમ નાખી દેવાના. આ ભાઈઓ આટલા 5 ભાઈ સસ્પેન્ડ ડિસમિસ કર્યા, કોઈના પેટમાં પાણી નથી હલતું. એમ આપણે શું, ઉલટાના અમુક તો રાજી થતા હશે. આપણે શું, ભલે આમ તેમ, આપણે શું કરીને તો પથારી ફેરવી નાખી. સમાજના જે 25% લોકો જે છે ને, કે સમાજની જે એકતા થઈ હતી ને મજાની સરસ, એવા આ અમુક લોકોએ તો હાવ સમાજની પથારી ફેરવી નાખી.
પણ સમાજમાં ખાસ કરીને યુવા વર્ગ સાંભળે. જો એકતા નહીં રાખો ને તો હજી બહુ બધું બધાને બધું જોવું પડશે અને બહુ ખરાબ ટાઈમ આવશે. અને જે હોય અને જે અમારી સાથે થતું હોય ને એ મેં ઘણી વાર કીધું છે કે ભાઈ સામે આવીને કહેજો એટલે અમે તમને બધાયના જવાબ આપશું. અમારી સાથે કેટલા ષડયંત્રો કરવામાં આવ્યા હોય, કેટલા આક્ષેપો ખોટા મૂકી દેવામાં આવ્યા હોય, અને આક્ષેપો તો એવા હવાની જેમ ફેલાવશે ને ના, જે કઈક સારા કામ કર્યા હોય ઈ તો કોઈને બોલવું જ નથી. અમારે કઈ એવા કોઈના હારતોલા જોતાય નથી. અમે એ વ્યક્તિઓ જ નથી. સળગતું જે પકડવા વાળા હોય ને એને એવી કઈ પડી જ ન હોય. ઈ કોઈ નહીં, પણ ઓલી આક્ષેપ હોય ને તો હવામાં ફેલાવે, આમ હવાની જેમ આમ ફેલાવે. આમ થયું, પણ ઈ સત્ય છે કે નથી, ખોટું છે કે સાચું છે ઈ તો જોવો. એટલે આવું છે. અને રહી વાત આ જયદીપભાઈ નો, મેં અત્યારે ક્લિપ સાંભળી, ઓડિયો ક્લિપ, હાથમાંથી માઇક લઈ લેવો. તો જયારે આંદોલન હતું ને ત્યારે આ ધુરંધર વ્યક્તિ હતા જયદીપભાઈ ઝાલા, જામનગર, બરાબર. અને એવા તો કેટલાય ભાઈઓ હતા. એ તો એ લોકોને કઈ દેખાવા જ નથી દીધા. હમણાં ચૂંટણી આવશે ને એટલે હમણાં મિટિંગો ચાલુ થઈ જશે 192 સંસ્થાની. બસ ઈ લોકોને આ કામ કરવાનું છે. બાકી આવું કામ હોય ને હડકતું લેવું, ઈ લોકોને કરવું નથી. તેમણે ક્ષત્રિય સમાજને જાગવાની અપીલ કરતા કહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ફરજ બજાવતા ફક્ત ક્ષત્રિય સમાજના જ 5 પોલીસ ભાઈઓને પક્ષપાત રાખીને ડિસમિસ કરવામાં આવ્યા છે. તેનો એકાદ સિવાય કોઈ કેમ નથી અવાજ ઉઠાવતું તેવા તેમણે સમાજને પ્રશ્નો કર્યા છે. ફક્ત ક્ષત્રિય સમાજને જે ટાર્ગેટ કરીને હડાહડ અન્યાય કર્યો હોવા છતાં કેમ કોઈ બહાર નથી આવતું? આ બાબતે તેમણે ઘણા સમય રાહ જોઈ પણ કોઈ ના પેટનું પાણી ન હલતા દેખાતા આ પત્ર તેમણે લખ્યો છે અને ઓડિયો મેસેજ પણ વાયરલ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું છે કે અમે જ્યારે સમાજનો કોઈ પ્રશ્ન ઉઠાવતા હોય છે તો બંધ કરાવવા કે વિરોધ કરવા તો ખૂબ લોકો આવી જતા હોય છે, તો આ પ્રશ્ને હજુ કેમ કોઈ મેદાન નથી આવતું? બાકી સમાજના સારા કાર્યો કરતા હોય તો યેનકેન પ્રકારે ષડયંત્રો કરી સાચું ખોટું જાણ્યા વગર, આધાર પુરાવા વગર આક્ષેપો તો કરવામાં આવતા હોય છે ને એમાં અમુક સમિતિઓ મોખરે હોય છે. ક્યાં છે આ સમિતિઓ? તેવા તેમણે પ્રશ્ન કર્યા છે કે પછી ચૂંટણીઓ આવવાની રાહ જોવો છો તેવું પણ તેમણે કહ્યું છે. બાકી સાચા ને સારા કે જે ગ્રાઉન્ડ લેવલે સમાજ માટે નિસ્વાર્થ ભાવે લડતા લોકોને કેમ બેસાડી દેવા અને ટાંટિયા ખેંચી કેમ પછાડવામાં, તો તેઓ એકા છે. તો આવો મેદાને અને કરો કંકુના અને અપાવો ન્યાય આપણા જ 5 ભાઈઓને. બાકી બહુ સન્માન કર્યા, તલવારો, સાફા, પાઘડીઓ આપીને તો રાહ કોની જુઓ છો? આ શબ્દ છે પદ્મિની બાવાળાને. તેમણે પત્રની નીચે લખ્યું છે લિખતીન પદ્મિની બાવાળા. વધુમાં તે કહે છે કે લીંબડીના ક્ષત્રિય સમાજના 5 પોલીસમેન ભાઈઓને ડિસમિસ કર્યાના પ્રકરણમાં આખા ગુજરાતભરમાંથી અવાજ ઉઠવો જોઈએ તેવી પણ અપીલ કરી છે. ના, સમાજ લેવલે મામૂલી પ્રશ્ન નથી, ખાલી આવેદનને લીધે કંઈ જ નહીં થાય. આ જગ્યાએ પાટીદાર, કોળી, ઠાકોર કે દલિત સમાજનું કોઈ હોય તો? આવા અનેક પ્રશ્નો તેમણે પત્ર અને ઓડિયોમાં કર્યા છે. ત્યારે જેઓને ખરેખર સમાજ સેવા કરવી છે તેઓએ મેદાનમાં આવવું જોઈએ તેવું પણ એક અપીલ કર્યું છે. આ હું જે બોલી એ દરેક શબ્દો હતા પદ્મિની બાવાળાના. તેઓ હુંકાર કરી કહી રહ્યા છે અને ઓડિયોમાં પણ ઘણા તેઓ ખુલાસાઓ કરી રહ્યા છે. ત્યારે હવે પદ્મિની બાવાળાની વારે કોઈ આવે છે કે નહીં તે જોવું રહ્યું. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. આવા જ વધુ અહેવાલો સાથે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.